જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. મુંબઈની અંદરથી માનવીબેન રાજગોરે સમાધાન માટે મનસુખ રાઠોડની મદદ માંગી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલો જય માતાજી. જય માતા જય માતા. શું થયું? તમે ભૂલી ગયા કે વળી? શીતલબેન, મને રેકોર્ડિંગ મારી હારે વાત થઈ હોય ની રેકોર્ડિંગ મારામાં નાખી દો ને, મારામાંથી ડિલીટ થઈ ગયા સાહેબ. અચ્છા ઠીક, તો હવે મોકલું ને હું તમને. હા, મારી હારે જે તમે વાત કરી ની રેકોર્ડિંગ મારામાં બે મોકલી દો. મારામાં રેકોર્ડિંગ થતું નથી. ઈ આપણે જે વાત કરી એ રેકોર્ડિંગ નથી મારી પાસે. અરે રે, તો હવે તમારે મને કાલે પાછો ફરીથી ફોન કરવો જોઈએ બેન, જિંદગી બગડી ગઈ લ્યો. હા તમે બહુ કર્યો, મારામાં રેકોર્ડિંગ નથી થતું એટલે. પણ બેન, હવે આમાં મારામાં રેકોર્ડિંગ હતું, પણ હવે મારે મને જરીક ભૂલાઈ ગયું ને, એટલે હવે તમારી દીકરી હારે મને સવારે ફોન કરો, હું પાછો રેકોર્ડિંગ કરી લઉં. ભલે ભલે. કેટલા વાગે? પાછી આપણે નવી સર રામાયણ કરી, માં સીતાજી વેચ જતા ને પાછું ચાલુ કરી હાલો. હા ભલે ભલે. તો કેટલા વાગે ફોન કે કરું, કેવી રીતે? સવારે 9-10 વાગે. બોલો બોલો. તમને ઉઠાડ્યા કે ઉઠી ગયા તા ભાઈ? નીંદર ખરાબ કરી? ના, ઉઠી ગયું. બોલો બોલો. હા, હવે તમે મારી વેવાણને ફોન કર્યો કે ન કર્યો, કે વાત થઈ તમે? ભૂલાઈ ગઈ છે મને, આખી કેસેટ જ ભૂલાઈ ગઈ. તમારે શું પ્રોબ્લેમ હતો, મને શેના માટે ફોન કર્યો તો ને ભૂલી ગયો છું. હા ના, સાચી વાત છે. તમને ઘણા બધા આવા કેસ આવતા હોય એટલે સાચી વાત છે. હા, અને પાછું અમારી વેવાણ છે ને, અમારી દીકરીએ જો અમારી નાતમાં લગ્ન તો કર્યા હતા, મેં તમને કીધું. આપણે કઈ સમાજમાંથી? રાજગોર સમાજમાંથી. ઓકે. ભુજ કચ્છ થી હું શીતલ વાત કરું છું. ને રાજગોર સમાજમાં આપણી દીકરીએ ભલે ભાગીને લગ્ન કર્યા. પેલા આપણે ત્યાં સગાઈ કરી હતી, આપણને યોગ્ય નતું લાગતું ને અમને બધાને ઠીક ન લાગ્યું તો તોડીએ નાખી હતી. પછી ઈ જ જગ્યાએ મારી મોબાઈલ નંબર ક્યાંથી લીધા? તમારા મોબાઈલ નંબર મને એક મારા ફ્રેન્ડ છે એમણે આપ્યા. કારણ કે ઈ કે તમે આવી રીતના તમે તમારી રીતે કે પહોંચી નહીં શકો, કે એના કરતા મનસુખભાઈ નો સંપર્ક કરો. એટલે મેં એમને ઈ જ પ્રશ્ન કર્યો, મેં સંપર્ક કરવી વાત સાચી, પણ જો મનસુખભાઈ કદાચ તોડ ન કરે તો. કારણ કે અમારા વેવાણની લોકો છે ને, એના ભાઈઓ ને બધા રૂપિયા વાળા છે ને, અહીંયા અમારો સમાજ છે ને ઈ બધા ઈ લોકોને દાન દેતા કરતા હોય, એટલે હું અમારા સમાજમાં એટલે નથી ગઈ. તમારો સંપર્ક કરવાનો મતલબ મારો ઈ હતો. કારણ કે અમારો સમાજ છે ને આખો દિવસ બધાના સમાજ પ્રોગ્રામ કરતા જ હોય. અને મારા દીકરીના સાસરા વાળા છે ને, એના મામાજી ની લોકો બધા દુબઈમાં અરબો ખરબો કમાય છે ને, અહીંયા 25-50 લાખ એમને દાન દેવું હોય ને અમારા સમાજમાં, તો એમને માટે કઈ મોટી વાત નથી. એટલે સમાજમાંથી એ લોકોને દાન મળતું, એટલે અમારો સમાજ મને સાથ નહીં દે, મને ખબર હતી, એટલે મેં તમારો સંપર્ક કર્યો છે. તમારું નામ શું કીધું? શીતલ રાજગોર. રાજગોર. હા, શીતલબેન રાજગોર. ગામ કયું કીધું? ભુજ કચ્છ. ભુજ કચ્છ. હવે શીતલબેન, મારું એમ કહેવાનું, આપણે સમાધાન કરવું છે કે ખાલી કેમ કરવું છે? આનો પછી આ ઓડિયા વાડિયા તો વાયરલ થયા હાલો, પણ પછી આનો એટલો રસ્તો તમારે શું લેવાનો છે? જો આપણે દીકરીને ત્યાં મોકલવાની છે કે નથી મોકલવાની? હા હા 100% આપણે મોકલવી છે. આપણે એને ઘરે આપણે તમારી દીકરીનું નામ શું કીધું? માનસી રાજગોર. માનસી રાજગોર. માનસી રાજગોર. રાજગોર. મને માનસીબેન હારે વાત કરાવો, ચાલો. હા, કરાવું લ્યો. હા. હેલો. હા, બોલો માનસીબેન. હા, એ તમને મમ્મીએ વાત કરી એ રીતે. હા, હવે માનસીબેન, આપણે તમારા પતિ પત્ની ને બે જણાને કઈ પ્રોબ્લેમ છે? ના, એમ કઈ પ્રોબ્લેમ નથી, પણ મારા હસબન્ડ શું કહે છે કે જે પણ મારી મમ્મી કરીને તું સહન કર્યા રાખ, કેમ કે હું દીકરા તરીકેની ફરજ હું નિભાવીશ, એટલે હું મારા મમ્મીને કાંઈ કહીશ નહીં એમ. એટલે ખાલી ખોટી ગાળો ને આપે, હવે આપણે ગાળો તો સાવ સહન ન કરીએ ને એમ. મારે નવરો ગાળો કોણ આપે છે? મારા સાસુ. હવે તમારા સાસુ ગાળું આપતા હોય ને એવું હોય તો એને આપણે ફોન કરીને સમજાવી દઈએ, પણ લવ મેરેજ કર્યા છે એટલે બેયનો પ્રેમ છે ઈ તૂટી ગયા પછી ભેગું થાય નહીં. હા, એ તો છે, પણ અમારા બે વચ્ચે એમ કાંઈ પ્રોબ્લેમ નથી એમ. કેમ કે મન મોતીડાના કાચ તૂટ્યા પછી હંધાય નહીં. હા, એ વાત સાચી છે. મન તૂટી ગયું કોઈનાથી પછી હાથ હોનાનું કરે, પણ મન હાજુ થાય. હા, સાચી વાત છે. કાચની બોટલ હોય તૂટી હોય ને પછી ફેવિકિક મારો તો બેન ઈ કાચની બોટલ પાછી હાજી થાય. હા, સાચી વાત છે. મોતીડું તૂટી ગયું તો પછી એને ફેવિકિક મારો પણ એનો હાથો ન ફૂજે ખુરજા. હા, એ વાત સાચી છે. એટલે મન મોતીડાના કાચ તૂટ્યા પછી એનો હાથો થાય.
નહીં. નહીં, એટલે બને ત્યાં સુધી એકાબીજા ઘર સંસાર હલાવવા માટે થોડુંક સહન કરી અને હલાવી લ્યો. એવું લાગશે તો તમારા ઘરવાળાના તમારી સાસુના નંબર દેજો મેં, એટલે મને હું એમને છે ને વોટ્સઅપ કોલમાં વાત થઈ, નહીં તો વિદેશમાં છે એટલે. હા હા હા. હા, ઈ વિદેશમાં કઈ જગ્યાએ છે? ઈ દુબઈ છે. દુબઈ. એક મિનિટ મતલબ પૂછજો. દુબઈ. ઈ તો હમણાં એમણે સાવ આમ ખુલ્લેઆમ ગાળો આપી, બાકી કેટલું 1.5 વર્ષ થયું મને, તો એમનું કાંઈક ને કાંઈક ચાલુ જ પડ્યું હોય છે, ચાલુ જ પડ્યું હોય છે. એ હું કહું તો બધા શું કે એમનો તો સ્વભાવ એવો છે ને કે તને સહન કરી લેવાનું, પણ પછી કેટલું સહન કરું. હવે એમાં એવું છે, જો કોઈને જાત સ્વભાવ હોય ને એ નો જાય. પ્રાણ અને પ્રકૃતિ ઈ માણસ મરે ત્યારે જાય. હા ઈ તો છે. જેની પ્રાણ ભેગી પ્રકૃતિ આવેલી હોય ને હા એમાં ફેરફાર ન થાય. બીજું બધું ફેરફાર થાય પણ પ્રકૃતિમાં ફેરફાર ન થાય. સમજી ગયા? આપણે જીવન છે ને, જીવન એવું રહેવું રહીએ, પણ બધા જે કઈ પ્રકૃતિ છે એ એનું કામ કરે છે. શિયાળાની પ્રકૃતિ આવી તો એમાં ફેર નહીં પડે. એમની તો પછી એનો રસ્તો શું, ઉપાય શું? એટલે મતલબ જો તમે ઘર બાંધવાના હો તો એક કાર્યકર તરીકે આપણે એને સમજાવી દઈએ કે ભાઈ તમારે આ છોકરાની વહુ છે, ઈ તો તમારે ભેગું તમારે બધાને રહેવાનું છે. તાર મમ્મી છે તાર ભેગી નથી રહેવાના. હા ઈ તો છે. ઈ તને આશ્વાસન દે કે મારી દીકરીને કાંઈ થયું, પણ ઈ તો પેટમાં દુખાવા પૂરતી વાત છે, પણ રહેવાનું તારે કોઈ રોજ કોની ભેગું છે? હા હા ઈ તો છે. પછી હા, હું એમણે ઈમાં મને કીધું રાતે ફોન કરીને કે તું મારી છોકરાની જિંદગીમાંથી નીકળી જા, ને પછી મારા હસબન્ડ તો કાંઈ બોલી ન શકે એમના સામે, એટલે બસ મને હોટલમાં લઈ ગયા ને પછી બીજા દિવસે તો મને અહીંયા ભુજ મૂકી ગયા. એ ભલે મારી તબિયત નથી એમ બરાબર, એટલે હું દવા લેવા પણ આવી છું. અત્યારે તમારા ઘરવાળા હારે વાત થઈ છે? હા ઈ થાય છે, વાતચીત થાય છે. માનસીબેન, તો તમારા ઘરવાળાનું નામ શું છે? હાર્દિક મોતા. હાર્દિક? હા. હાર્દિક મોતા. ઓકે. હવે સમાધાનનો પ્રયાસ કરીશું, સમાધાન થઈ જશે. પછી પાછા તમે એને ફોન કરીને એવું લાગે, તમે તમારા ઘરવાળાની કેટલા ભાઈઓ છે? 2 છે. 2 છે. તમારો ઘરવાળો મોટો કે નાનો? નાના. નાના. મોટો ભેગો છે કે નોખો? ના ઈ અલગ થઈ ગયા છે. ઈ ન્યા કણ વિદેશમાં જ રહે છે કે અહીં દેશમાં રહે છે, ભારતમાં? ના ના, એટલે એમના વાઈફ અહીંયા એમના મમ્મી પાસે રહે છે ને પોતે ઈ જે ભાઈ છે ઈ ત્યાં રહે છે દુબઈ. તમારા ત્યાં જેઠ? નોકરી કરે તમારા છે એમ. જેઠ? હા. એટલે ઈ જેઠ દુબઈ રહે છે ને એની ઘરવાળી અહીંયા રહે છે? હા. હા. કાંઈ વાંધો નહીં. પણ હવે તમે બધા ભેગા રહ્યો એવી અમે પ્રાર્થના કરી. ભેગા રહેવાનું. ના ઈ મારા સાસુ સસરા ઈ બધા અલગ જ રહે છે. સાસુ અલગ રહે, સસરા બિચારા અલગ રહે વર્ષોથી. અને એના જેઠાણી મમ્મીને ઘણી બધી ગાળો આપી છે ને એની મમ્મીને ઘણું બધું બોલ્યું છે ને, એટલે તો હવે ઓલીએ છે ત્યાં પછી ગઈ હતી થોડોક ટાઈમ, વળી પાછી હાલી આવી છે ને એવું બધું કામ. જો ઈ વારસદાર રહી છે ને તો તમારી એ દિશા થા. કેમ કે વારસાઈ છે ને હોય, એક ટાઇલ વારસદારમાં આવે, એટેક વારસદારમાં આવે, આ બધી વસ્તુ છે ને વારસદારમાં આવે. હા તો જેને કહીએ બધા એમ જ કહે છે કે ના, કે એમનો સ્વભાવ એવો છે ને તો હું એમ મૂકી દેવાનું, પણ પછી હવે નથી મુકાતું મારાથી. કેમ કે આ રોજ નું મને ગાળો દે, મારી મમ્મીને ગાળો દે. એ મમ્મીને દે, ત્યાં તાર માં ક્યાં સાંભળતી હોય? તું જ સાંભળતી હોય? મારી મમ્મીને વોઇસ ક્લિપો મોકલાવી છે કેવી ને કેવી, ખબર? હા, ઈ મેં મારા નાખી, તમે ઈ ઓલા વોટ્સઅપમાં મોકલી. હા ઈ જ. હા. ઓલા વોઇસ રેકોર્ડિંગ મોકલાઈ ને ખાલી બોલીને. હા ઈ જ. તારી સાસુ ઈ કચ્છી બોલે છે? હા કચ્છી જ બોલે છે. હા, કચ્છી બોલે છે. એ કચ્છના જ છે ન્યાના? હા કચ્છના જ છે. એનું કચ્છમાં એનો વિસ્તાર કયો છે? માંડવી તાલુકો. આમ બધા માંડવી તાલુકાના જ છીએ. છે. કચ્છ, ભુજ, માંડવી. હા. કચ્છ, ભુજ, માંડવી. ઓકે. હવે તમારી સાસુનું નામ શું કીધું? નીતાબેન. નીતા? હા નીતા. નીતાબેન વિજયભાઈ મોતા. વિજયભાઈ મોટા. પણ બેન તો તમારી એટલી તકલીફ રહે, કેમ કે તમારા જેઠ ને એ 2 જણા સુધારીએ, તારા હાહુહારા ને એ 2 જણા સુધારીએ, તો તમારે વેલા મોડું જુદું રહેવાનું થાય, એવું થાય. હા એ તો હમણાં જો આમ જોવા જઈએ તો એવું જ છે ને, હું અહીંયા મારી મમ્મીના ઘરે છું, એ મારા હસબન્ડ મને અહીંયા મૂકી ગયા છે. કેમ કે એનું કારણ છે કે એ વારસાઈ ઉતર્યું, કેમ કે તમારા જેઠ જેઠાણી એ જુદા રહી. હા. તારા હાહુહારા ને એ જુદા રહી. હા.
પણ એમ નહીં, હવે જો આજે આપણે છોકરાઓને આ હસબન્ડ ને જો એકલા મૂકી દઈએ તો પછી શું ભરોસો. અને બીજાના લીધે અમે બે શું કામ અલગ રહીએ, કેમ કે અમારા બેનું તો બને છે ને. હા પણ તો બને છે તો ઈ બને એમાં ધ્યાન રાખજો, નકર આજને જ કાલ બનતું બંધ થઈ જાય. હા ઈ છે. કેમ કે આ કંપની ફોલ્ટ છે. હા ઈ વાત સાચી છે. કેમ એ તો કે મારા ઈ પપ્પા એ કહેતા હતા, પણ હું માની નહીં. વારસદાર છે, પણ બેન હવે લવ મેરેજ છે ને ઈ એવી ચીજ છે કે ઈ લાકડાના લાડવા છે. હા ઈ વાત ખાધા સાચી. ખવાય નહીં, નાખ્યા નખાય નહીં. ઈ વાત સાચી. એટલે પ્રેમ છે ને ઈ બાજરાનો રોટલો ને શેરડી ખાવ ને એવું થાય. મીઠું લાગે પણ સોતા નડે. હા ઈ છે. મીઠું લાગે પણ નડે સોતા, કેમ કે બાજરાનો રોટલો સારો લાગે પણ સવાય ની ગળે હેઠું ઉતારે નહીં, ખાલી સુયા જેવું થાય. હા હા ઈ વાત સાચી છે. કેમ કે તો જીવનના પછી મંત્ર. મારો એ સ્વભાવ એવો છે ને, હું પછી એમ સામે બોલું નહીં, કેમ કે હું આ દિવસ એમ ક્યારેય પણ એમના સામે નથી બોલી, નથી મારા હસબન્ડ સામે બોલી. પછી હા. અંદરો અંદર આ બધી બળતરા કરીને પછી આ ઘણી બધી બીમારીઓ થઈ ગઈ છે મને. પણ હવે ટેન્શનમાં મારું થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ ને એ બધું. માનસીબેન, હવે તારી સાસુની ઉંમર કેવડી છે? ઈ 55 ના છે. 55 ના. તો થોડાક દી સહન કર અને ત્યાં ભેગા રહ્યો એટલે છે ને કે જે એનો કુટુંબનો શીલો છે ને ઈ થોડોક હરખો થઈ જાય. નકર ઈ બધા એમાં ને એમાં રહે એવું મારું આનું. હા ઈ છે. હે? હા ઈ છે. નકર આ છે ને કે બધાયને આખું કુટુંબ જ આખું વેર વિખેર જેવું થાય. હા ઈ તો છે. હા એટલે બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે કે એને તારા જેઠ જેઠાણી ભલે જ ઉદારીએ, તારા હાહુ હારા ભલે જ ઉદારીએ, પણ તમે બે ભેગા રહ્યો ને એવો પ્રયત્ન કરો. એટલે થોડુંક તેમ તો તારે સહન કરવું પડશે. સહન કરવાનો મતલબ એટલો છે કે એની કુટેવ છે. પછી કોઈ અહમી માણસ હોય હા તો એને પોતાને શું લાગે કે હું થોડી નમું આમ કરું, એટલે એને પોતાનો ઈગો હોય. હા ઈ છે. હા એટલે ઈગો હટ કોઈનો હોય તો એવું થાય, પણ આપણે એને ઈગો ને એને એ રીતે બળતરા કરવા દે એટલે ઠાકી જાય, બેહી જાય. હા ઈ છે. જવાબ નહીં દેવાનો, કેમ કે હામે હામે જીભા જોડી કરો તો ઘરની અંદર કંકાસ વધે. એટલે હું કાંઈ બોલતી જ નથી. હું મારા હસબન્ડ ને કહું કે તમને શું લાગે છે આ જે વસ્તુ થઈ છે એ યોગ્ય છે કે નહીં. તે કહે છે યોગ્ય ભલે નથી, પણ કે હું તો મારી મમ્મીનો સાથ આપીશ, કેમ કે હું મારા છોકરા તરીકે એની ફરજ પૂરી કરીશ. તો મેં આપણે તો એને કઈ હું એમની તમે છોકરા તરીકે ફરજ કરશો તો કે હું દીકરી તરીકે ફરજ કરશું, પણ આને થોડુંક કઈ અમુક જે હોય એમાં થોડુંક એકાબીજાનું જીભા જોડી પછી ઓલું ગાયરું બોલવાનું બબાટી કરવાની ટેવ પડી ગઈ ને, જે ઓલા દારૂ વાળાને ઘરે રોજ બાંધણા હોય. હા હા હા. એટલે ઈ જો બાંધણા રહ્યા ને ઈ તમારા ઘરે ચાલુ થઈ ગયા તો રોજ દારૂડિયાના ઘરે ને તમારા ઘરે બધું એકનું એક હાલશે. સાચી વાત છે. પછી હું કાંઈ કહું ને તો પછી મારા હસબન્ડ શું કહે કે જો તું કાંઈ કરીશ ને તો હું તને મૂકી દઈશ. ઈ વ્યસન થઈ જાય. બાંધવાનું જો વ્યસન થઈ ગયું ને, હા બાંધવાનું વ્યસન તો રોજ બાંધજો તો જ તમને રોટલી ભાવશે, નકર ભાવશે જ નહીં. એકાબીજા બબાટી કરો ને પછી ભોજન ભાવે. રોજ અડધી કલાક ફાઇટિંગ કરવાની પછી ભોજન ભાવે. કેમ કે જેના જેના ઘરે રોજ બંબાલ કરવાની ટેવ થઈ ગઈ હોય એને ઘરે બંબાલ થાય નહીં ત્યાં લગન એને ભાવે. પણ એમ કાંઈક હું તો કહું છું ને, હું તો એમના સામે કાંઈ બોલતી જ નથી. હા, જેને વિવાદ કરવો હોય છે પાણીમાંથી કરશે, ચામાંથી કરશે, રોટલીમાંથી કરશે, ચીટણા મીઠામાંથી કરશે, એવા બધા ક્યાં કરશે? હા ઈ જ. કેમ કે અમે એટલા મોડા ઘરે જઈએ ને, રાતના 12:30 1 વાગે અમે ઘરે જઈએ, કેમ કે હમણાં ત્યાં નવું ધંધો કર્યો છે એટલે. તો એ ખબર નહીં જાગતા હોય ને પછી ગમે ઈ મગજમારીઓ ચાલુ કરે ને, હું તો કાંઈ બોલું નહીં પછી, કેમ કે હવે અમે આખા દિવસના થાકેલા હોય, આપણામાં શક્તિ ન હોય બોલવાની. કાંઈ વાંધો નહીં, મને હું આવું બધું કહી દે, તમે જરાક સમજાવો તો સારું રહેશે એમ. બેન હવે એમાં શું છે, મને તમે ફોન કર્યો હતા આની પહેલા વાત થઈ હતી, પણ પછી મને પાછું યાદ ન કરાવ્યું, હું ભૂલી ગયો. આમાં પછી મારે એવું છે, અત્યારે તમે તમારા ફોટા ને એવું બધું મોકલી જ દો એટલે હાલો હમણાં આગળ ચડાવી દઈશો. હા અને બને એટલું આ સમાધાન નો ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારી મંજૂરી છે. હા ઓકે. એટલે પછી કાલે કોઈ બીજું કઈ કુટુંબ કાકા માસી ના કોઈ કે ભાઈ હવે પતી ગયું સમાધાન થઈ ગયું ને હવે કાઢી નાખો વિડીયો ને હવે કઈ નથી, એટલે એવી કોઈ પાછી બંબાલ આવશે નહીં ને? ના ના એવું કઈ નહીં. એટલે આ જીવન જીવવા માટે થઈ અને શબ્દ પ્રણાલિકાથી હાલવાનું. હા બરાબર છે. કે કોઈ ક્રોધિત હોય, બધા એક જ માના 2 દીકરા હોય પણ એમાં 2 માં ફેર હોય. હા સાચી વાત. એક જ ગાના 2 વાછડા હોય પણ 2 માં ફેર હોય. એક ઘાસીની ઘાણી હાલતો હોય તો બાપુ એક શંકરનો પોઠિયો થઈને પૂજાતો હોય. હા એ છે. હા એટલે એમાં ઈ કઈ ન હોય. એટલે ઈ મુદ્દો આ જે કઈ કહેવતું છે ઈ સમજાવવા માટેની છે. હા સાચી વાત. આ કોઈનું કઈ છે નહીં, પણ એની અંદર થોડુંક સમજદારના ઘરે વ્યાજક તમારે જેથી કરીને આખા ઘરની અંદર આ જે કઈ બંબાલ છે એ મટી જાય.
હા બરાબર છે. અને એ તમે સામે જોર કરો તો માણસ વિવાદ થાય. તમે એ તો ઢીલું મૂકી દો એટલે પૂરું થઈ જાય. હા પછી અંદરો અંદર બળતરા કરીને મારી તબિયત ખરાબ થાય છે ને એની કરતા ઈ એમની રીતે જીવે, અમે અમારી રીતે જીવે, ન અમે એમને નડી ન ઈ અમને નડે. એવું ના થઈ શકે બેન. એનું કારણ છે કે તારો ઘરવાળો જે છે ને ઈ એની મમ્મી કરવો. હવે અટાણી ઈ એનો બાપ આખો રહે છે ને પછી તમે આગા વ્યા જાવ કે તારે તમારી હાહુ રે ઈ એકલી રહે, તમે બે જણા રહ્યો, એનો બાપ જુદો રહે, એટલે આખું વેરણ તેરણ થાય. પણ એને કહેવાનું મમ્મી મારો કાંઈ વાંક હોય તો મને કયો, પણ તમે કાંઈ એમના બોલો માં, એમ એને કહેવાનું. હા મને છે ને ઉપર છે આમે એમનો મગજ એવો છે ને પછી રાડા રાડી એટલી કરે ને એટલે પછી હું તો અમે કાંઈ સામે ન બોલી શકું. રાડા રાડી એટલે સાયકો હોય નહીં, ક્યાંક મગજની બીમારી હોય નહીં. કઈ ખબર નહીં શું એ છે. તમે કેટલા વર્ષ ભેગા રહ્યા? 1.5 વર્ષ રહી ભેગું. 1.5 વર્ષમાં તો ઘણું 100 વર્ષ જેવું થઈ ગયું. હા કાંઈ વાંધો નહીં. હવે માનસીબેન મને તમારો ફોટો મોકલો અને તમારા સાસુનો ફોટો મોકલો. હા અને હું એમની હારે વાત કરું છું. ઓકે? હા હા, અને બને એટલું સમાધાન થવાનો પ્રયત્ન કરીશી કે તમારું ઘર બાંધી લ્યો. તમારા ઘરવાળા હારે ફોન કરો કે ભાઈ તમે મને આવીને તેડી જાઓ. ઈ મમ્મી ની આપણે બધા સાથે રહેશું અને સાથે રહેવાનું ભાવના વધારે રાખજો. હા બરાબર છે. જુદો રહેશો ને તો તારી એમાં શું છે કે જેના ઘરની અંદર હારું માણસ જાય તો 3 ને હાથે, હા અને એક માણસ ખરાબ જાય ને તો 3 ને વીખી નાખે. હા ઈ સાચી વાત છે. એટલે ઓલા તમે ત્રણેય ભેગા રહો તો તમારા પરિવારની અંદર ઉદાહરણ દીધા જેવું થાય. ભલે એને બધા જુદા પડ્યા પણ આ હારા માણાની દીકરી કે ઈ આવી તોય ગાયરું ખાઈને ભેગી પડી છે. હા એ વાત સાચી છે. હા, હવે વિરોધ તો બધાને કરે હોય. વિરોધ આ દુનિયામાં બધે વિરોધી જ માણસનો મુખ્ય છે. ઈ વિરોધ સહન કરીને જીવવું ઈ મુખ્ય છે. હા એ છે. દુઃખ તો આવે, દુઃખ વગરની જિંદગી કઈ જગ્યાએ જોઈ? હા એ તો છે. હા, સારા માણસ 5 વખાણ કરતા હોય તો 2 જણા કહેતા હોય કે નથી બરાબર. ઘણા એમ કે ભાઈ તું ભેગી પડી છો ને એટલે બાકી નકર આને કોણ રાખે, એવાય બાટલા ચડે. પણ એનો મતલબ એવો નથી કે આપણે જુદું થઈ જવું. હા એ છે. જેના વિચારો હોય ને એવી આપણને સલાહ દે. આ જગતમાં કોઈ સલાહ વગરનો માણસ નથી. મફતમાં જેની બુદ્ધિ એવી સલાહ બધા દે. હા એ તો છે. અને પોતાના મગજથી કોઈએ એવું કીધું કે મારામાં બુદ્ધિ જ નથી, એવો કોઈ માણસ કીધું ઘર મને કઈ ભાન નથી એવું કીધું કોઈ? ના. જેને પૂછો એને એના મનથી બુદ્ધિશાળી જ હોય. હા એ તો છે. પણ ઈ વિચાર તમને મેચ ન થાય એટલે તમને તકલીફ પડે. હા એ છે. તમારી હારે વિચાર મેચ થવો જોઈએ. હા એ છે. અને સ્ત્રી છે એની સહન શક્તિનું પાત્ર છે. જેના ઘરે સહન શક્તિ હશે ઈ પુરુષ મહાન બનશે. બાકી જે ઘરે સ્ત્રીનું માન ન હોય એના ઘરે બધા જુદા જુદા રહેતા છે. હવે એનો હવાદ એને હું, જેને મારી વાત સાંભળો, જેઠાણી વગરની જિંદગી હું કામની, જેઠ વગરની જિંદગી હું કામની, હાહુ હારા વગરની આ દુનિયા શું મજા. હા એ છે. સમજી ગયા? મને કઈ જેઠાણી વગર એને સંસાર કહેવાય? અનાથ આશ્રમમાં પૈણી હોય તો જેઠની શું ખબર હોય? હા એ છે. હાહુની શું ખબર હોય? હા એ છે. આ બધું જો શીખવું હોય તો એને પરિવાર, સંયુક્ત પરિવારમાં જીવવો તો તમને હાહુની કિંમત દેખાય, હારાની દેખાય, નણંદની, જેઠની, જેઠાણીની, બધી દેખાય. હા એ તો છે. હા, એકાવાળાને 2 બળદ એની કિંમત ન હોય. 2 બળદ જોડ્યા હોય તો હારા નરાની કિંમત થાય. એટલે આ જગતમાં સજ્જન ન હોય તો દુર્જનની કિંમત ન થાય. હા એ છે. સતી ન હોય તો જતીની કિંમત ના થાય. હા એ તો તારા ઘરમાં સારી સ્ત્રી ન હોય ત્યાં પુરુષની કિંમત ન થાય. બધાય જોડે સજોડે છે. હાયરેરીએ એની જ આ જગતમાં વેલ્યુલેશન રહી છે. બાકી ઊંડેડા દેખલા આટા મારતા એની શું કિંમત હોય? હા એ તો છે. હા, કીડી છે ને, કીડી ઈ ટોળા નીકળે. જો સ્ત્રીમાં એટલું સંગઠન, તમે કોઈ ભજનમાં, સત્યનારાયણની કથામાં ગમે ત્યાં જાઓ, ત્યાં 15 બાયુના ટોળા જાય. એકલી બાઈ કોઈ દી ક્યાંય હાલી નહીં જતી. હા. એકલી જાતી હોય ને બકાવ લેવા જાતી હોય તોય એકાદ બેનપણી ભેગી હોય. હા. એટલે અમારા ભજનના પ્રોગ્રામમાં જઈને એકારે 15 બાયું બેન કા 15 ઊભી થાય. હા બરાબર છે. કોઈ દી એકલી બાઈ વચમાં ઊભી થઈને હાલતી ન થાય. એનું એનામ સંગઠન છે. અમારા જણમાં બધે શું છે, મકોડા જેવા રેડા રખડતા હોય. હા એ એનું છે. સંગઠન હજી નથી. એટલે બાપા એમાં થોડુંક માનસીબેન થોડીક સહન શક્તિ રાખી અને કરો. હું તમારી સાસુ હારે વાત કરું છું. એમની સહનશક્તિ ઠીક છે, હાલો હું રાખું, એમાં ના નથી પાડતી. પણ આજે એક વખત આવી રીતે ગાળો દીધી છે ને, કેવું કેવું બોલ્યા છે, તો હું કાંઈ નહીં બોલું તો એ સામે પછી વારે ઘડી રોજનું પછી એમનું ઈ જ થઈ જશે. તો પછી અમે આ ધંધામાં ધ્યાન દઈએ કે પછી તબિયતમાં ધ્યાન દઈએ કે પછી આમને એમાં ધ્યાન દઈએ કે શું કરીએ? આપણે એકાબીજાને ભેગા થાવ તો બોલે ને.
ઘરમાં એક બે ઘરમાં રહેતા હોય એટલે ભેગા તો થવાનું આવે જ ને. પણ ભેગા થવાનું આવે પણ બેન તમે ધંધો કરો છો ને કઈ કામે જાવ છો ને? હા હા મારા હસબન્ડ જોડે જ જાઉં છું એમને હા, પણ બિઝનેસ તો પછી તમે તો ઘરે કઈ આખો દી થોડા હો. હા આખો દી તો ન હોઉં. તો આખો દી કલાકવાર દુખાવો સહન કરવો પડે થોડોક. હા ઈ છે રાતે આવીને હા ત્યારે કેમ કે કરે. ઈ દુખાવો જ કહેવાય કે કંકાસ છે, એક જાતનો દુખાવો છે, પીડા છે. હા ઈ છે. હા તો ઈ 2 કલાક પીડા સહન કરવી પડે. કઈ 2 કલાક હાટું એમ તો ન કહેવાય કે અમારે નોખું થઈ જવું છે ને મારે જુદું રહેવું છે. તો તમારી બધાયની વેલ્યુએશન ઘટશે. હા ઈ તો છે. હે હા કાંઈ વાંધો નહીં. તો હવે મને તમે છે ને ફોટા મોકલો, હું આ તમારા સાસુને હારે વાત કરું છું. એનું નામ શું કીધું? નીતાબેન. હા નીતાબેન. હા મેં સેવ કર્યા. ચાલો હું કરું. હા ભલે.